મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગમાં 554 જેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે અને ભરતી મિત્રો કરાર આધારિત ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. કરાર આધારિત ભરતી અંગેની વિગતવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન 2024 વાહકજન્ય રોગો નિયંત્રણ તથા પાણીજન્ય રોગો નિયંત્રણ લક્ષી વિવિધ ક્ષેત્રીય કામગીરી માટે યુપીએસસી ખાતે 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે નીચે જણાવેલ જગ્યાઓ માટે સીધી ભરતીથી ભરતી કરવા માટે માત્ર ઓનલાઈન અરજીઓ તારીખ 1/1/2024 થી 10/1/2024 સુધી મંગાવવામાં આવેલી છે. તો અહીં મિત્રો જગ્યાનું નામ અને કુલ જગ્યા કેટલી છે તમામ વિગતો આપેલી છે. તો પબ્લિક હેલ્થ વર્કર PSW જેમની 106 જગ્યા છે. ઉમેદવારોએ અહીં મિત્રો વેબસાઇટ આપેલી છે, તેમના પર તારીખ 1/1/2024 12 વાગ્યાથી તારીખ 10/1/2024 23:59 કલાક સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. કોઈ પણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં, ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની રહેશે. આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતી વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ મિત્રો અહીંયા આપેલી છે, તેમના પરથી 1/1/2024 12 કલાકથી મેળવી શકાશે. તો મિત્રો સંપૂર્ણ વિગતો જોઈએ. વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત ઉમેદવારો લેવા અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. જાહેરાત ક્રમાંક PRO જાહેરાત ક્રમાંક 986/2025-26 છે. જગ્યાનું નામ પબ્લિક હેલ્થ વર્કર છે, જેમની જગ્યા 106 છે. કેટેગરી વાઇઝ મિત્રો અહીં જગ્યા આપેલી છે. અનુસૂચિત જાતિ માટે 7 જગ્યા છે, અનુસૂચિત જનજાતિ માટે 15 જગ્યા છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 28 જગ્યા અને EWS ઉમેદવારો માટે 10 જગ્યા છે, તેમજ જનરલ કેટેગરી માટે 46 જગ્યા છે. તો મિત્રો શૈક્ષણિક લાયકાત અને અનુભવ તમામ વિગતો આપેલી છે. તો શૈક્ષણિક લાયકાત મિત્રો ધોરણ 12 પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ પાસ કરેલ હોવા જોઈએ અથવા તો સરકાર માન્ય મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ કરેલ હોવો જોઈએ. વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રીય ફરજ બજાવેલ ઉમેદવારો માટે ધોરણ 10 પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ પાસ અથવા તો સરકાર માન્ય મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ પાસ હોવો જોઈએ. કોમ્પ્યુટરનો બેઝિક કોર્સ પાસ કરેલો હોવો જોઈએ. આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. વડોદરા શહેરના ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે અને માસિક મહેનતાણું છે જે મિત્રો 16,462 પ્રતિ માસ આપવામાં આવશે. ત્યારબાદ વય મર્યાદા અંગે સ્પષ્ટતા કરેલી છે. જાહેરાતની તારીખે 18 વર્ષથી ઓછી નહીં અને 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ત્યારબાદ અહીં ખાસ નોંધ આપેલી છે. વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રીય ફરજ બજાવેલ ઉમેદવારો માટે જાહેરાતની તારીખ 59 વર્ષથી વધુ નહીં. જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રીય ફરજ બજાવતા હોય અને 45 વર્ષથી વધુ ઉંમર હોય તેઓએ પણ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રીય ફરજ બજાવેલા હોય તેમણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તેની પૂર્તતા કરવાની રહેશે. ત્યારબાદ અહીં નિમણૂકની મુદ્દત આપેલી છે. તો તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત નિમણૂક આપવામાં આવશે. ઉમેદવાર કોઈ પણ એક જ કેટેગરીમાં ફોર્મ ભરી શકશે. એક કે વધુ અરજી ધ્યાને આવ્યાથી જે ઉમેદવારને ગેરલાયક ઠેરવી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. કેટેગરી વાઇઝ કોમન એક મેરિટ બનાવવામાં આવશે, જે મુજબ ઉમેદવારે પસંદગી આપેલ ઝોનમાં જગ્યા હશે તો પ્રાધાન્ય આપવામાં આવશે. સદર ભરતી બાબતે વધુ વિગત મેળવવા માટે આરોગ્ય મુખ્ય કચેરીમાં રજા સિવાયના દિવસોમાં કચેરી સમય દરમિયાન અહીં મિત્રો નંબર આપેલા છે, તેમના પર સંપર્ક કરી માહિતી મેળવી શકાશે.
ત્યારબાદ મિત્રો અહીં પબ્લિક હેલ્થ વર્કરની ગુણાંકન પદ્ધતિ 2024 આપેલી છે. જાહેરાત ક્રમાંક 986 2025-26 માટે. તો તમામ વિગતો આપેલી છે. શૈક્ષણિક લાયકાતના આધારે ગુણાંકન અહીં આપેલું છે. 10 પાસના ગુણ આપેલા છે, 12 પાસના ગુણ આપેલા છે, સ્નાતકના ગુણ આપેલા છે અને મહત્તમ ગુણ આપેલા છે. તો તમામ વિગતો મિત્રો એક વખત જોઈ લેવી. ત્યારબાદ સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્સ કરેલ હોય તો તેમના માટે ગુણાંકન આપેલું છે. કોમ્પ્યુટર કોર્સના મળવાપત્ર ગુણાંકન સંબંધી સ્પષ્ટતા કરેલી છે. સર્ટિફિકેટ કોર્સ, ડિપ્લોમા કોર્સ, ડિગ્રી કોર્સ. ત્યારબાદ વડોદરાના શહેર સ્થાનિક રહેવાસી માટે ગુણાંકન આપેલું છે. કોઈ પણ ક્ષેત્રનો અનુભવ ધરાવનારાઓને મળવાપાત્ર ગુણાંકન સંબંધી સ્પષ્ટતા કરેલી છે અહીં મિત્રો. ત્યારબાદ આરોગ્ય વિભાગની કામગીરીના અનુભવના આધારે મળવાપાત્ર ગુણાંકન જેમના સંબંધી પણ સ્પષ્ટતા કરેલી છે. અને COVID-19 માટે VMCમાં કરેલ કામગીરી માટે ગુણાંકન મળવાપાત્ર થશે. તો તેમના માટે સ્પષ્ટતા કરેલી છે. મહત્તમ તો 150 ગુણ રહેશે. ત્યારબાદ ક્રમ 1ની ગુણાંકન પદ્ધતિમાં ઉમેદવારના ધોરણ 10-12 જેઓએ ધોરણ 10 પછી કોઈ ડિપ્લોમા કોર્સ કરેલ હશે તો તેમને ધોરણ 12 સમકક્ષ ગણી ગુણાંકન કરવામાં આવશે. અને સ્નાતક સંબંધિત ત્રણેય લાયકાતની ગણતરી કરી ગુણાંકન કરવામાં આવશે. મહત્તમ શૈક્ષણિક લાયકાત ધ્યાને લઈ ગુણાંકન કરવામાં આવશે. ક્રમ 2 અનુસાર સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્સની સંસ્થાઓની સિવાય અન્ય કોઈ સંસ્થામાં કરેલ કોર્સની ગણતરી ગુણાંકનમાં કરવામાં આવશે નહીં. તો તે ખાસ ધ્યાનમાં લેવું. ક્રમ 5માં જણાવ્યા પ્રમાણે કોઈ પણ ક્ષેત્રનો અનુભવ અર્થ અહીં આરોગ્ય તેમજ અન્ય કોઈ કામગીરીનો ગણવામાં આવશે. ક્રમ 6માં બતાવ્યા મુજબ આરોગ્ય ક્ષેત્રમાં અને VMCના આરોગ્ય ક્ષેત્રમાં કામગીરીનો અનુભવ ધરાવનારને વધારાના ગુણ આપવામાં આવશે. જે માટે જરૂરી સાધનિક કાગળો, જરૂરી પુરાવા જે તે સમયે રજૂ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે રજૂ ન કર્યાથી માર્કની ગણતરી કરવામાં આવશે નહીં. ત્યારબાદ આરોગ્ય વિભાગના વાહકજન્ય અને પાણીજન્ય રોગો નિયંત્રણની ક્ષેત્રીય કામગીરી માટે તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત ઉમેદવારો લેવા અંગે જાહેરાત જેમની સામાન્ય શરતો અહીં આપેલી છે. તો ઉપર જણાવેલ જગ્યા માટે ઉમેદવારી કરતા પહેલા પોતે જરૂરી પાત્રતા ધરાવે છે કે નહીં તેની ખાતરી કરવી. રસ ધરાવતા ઉમેદવારોએ 1/1/2024 થી 10/1/2024 દરમિયાન વેબસાઇટ VMCની આપેલી છે તેમના પર અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરતા પહેલા જરૂરી માહિતી તેમજ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. તો શૈક્ષણિક માહિતી માટે સ્પષ્ટતા કરેલી છે. દરેક પોસ્ટ માટેની શૈક્ષણિક માહિતી ઉમેરવા માટે વધુ એજ્યુકેશન માટે અહીંયા ક્લિક કરો. તો તેમના પર ક્લિક કરીને પોતાની એજ્યુકેશન ક્વોલિફિકેશનની માહિતી ભરવાની રહેશે. ત્યારબાદ અનામત માટે ગુજરાત સરકારશ્રી દ્વારા માન્ય કરેલ હોય તેવા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો જે અનામતનો લાભ મળવા પાત્ર રહેશે. અને આ અંગે ગુજરાત રાજ્યના સક્ષમ અધિકારી દ્વારા ઈચ્છું કરાયેલ જાતિ અંગેનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે. ત્યારબાદ વય મર્યાદા તો જાહેરાતની તારીખે 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અને વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રીય ફરજ બજાવેલ છે તેવા ઉમેદવારો માટે જાહેરાતની તારીખે 59 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ત્યારબાદ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોવા અંગેનું સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનું 9/2/1996ના ઠરાવથી નિયત થયેલ પરિશિષ્ટ કના નમૂનામાં નાણાકીય વર્ષ 2015-16નું તારીખ 1/4/2016 પછીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. તો મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ ઉમેદવારે નિયત અરજી પત્રકમાં ભરેલ વિગતો સમગ્ર પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે. અચલ પ્રમાણપત્રોમાં જે વિગતો હશે તેને ધ્યાનમાં લેવામાં આવશે. તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ઉમેદવારે અરજીમાં દર્શાવેલ કેટેગરી પાછળથી કેટેગરી બદલવાની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. અને CCC લેવલનો કોમ્પ્યુટર કોર્સ અવશ્ય પાસ કરેલો હોવો જોઈએ. પ્રક્રિયા દરમિયાન જો કોઈ ઉમેદવાર દ્વારા સીધી કે આડકતરી રીતે રાજકીય કે અન્ય કોઈ રીતે ભલામણના પ્રયાસ કરનાર ઉમેદવારો ગેરલાયક ઠરશે. અને ઉમેદવારે અરજીપત્રકમાં કોઈ પણ વિગત ખોટી બતાવેલ હશે અને ધ્યાનમાં આવશે તો તેનું અરજીપત્રક નિમણૂક કોઈ પણ તબક્કે રદ કરવામાં આવશે. અને જાહેરાત અનાવ્યાની આગળની પ્રક્રિયા અંગે લેખિત પરીક્ષા મૌખિક ઇન્ટરવ્યુ બાબતે વડોદરા મહાનગરપાલિકાના સક્ષમ અધિકારી શ્રી દ્વારા નિર્ણય કરવામાં આવશે. પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી લેખિત મૌખિક માટે બોલાવવામાં આવતા ઉમેદવારોને કોઈ પણ જાતનું મુસાફરી ભથ્થું મળવાપાત્ર થશે નહીં. અને જાહેરાતની કોઈ પણ કારણસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થાય
તો તેમ કરવાનો સંપૂર્ણ હક અધિકાર મ્યુનિસિપલ કમિશનર શ્રી વડોદરા મહાનગરપાલિકાનો રહેશે અને ઉમેદવારને ઓનલાઈન અરજી કર્યા બાદ જાહેરાત સંબંધે અન્ય કોઈ સૂચના વીએમસીની વેબસાઇટ અહીંયા આપેલી છે તેમના પર સતત જોતા રહેવા જણાવેલું છે. તો 31/12/2025 રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે 11 માસના કરાર આધારિત ભરતી સંબંધી. તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય, શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.